સામખિયારી કચ્છ 15 ઓગસ્ટ 2024 ગુરુવાર જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ દ્વારા 78મા સ્વતંત્રતા દિવસ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, રક્તદાન શિબિર અને ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કર્યું. જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર બીજી રક્તદાન ઝુંબેશ બ્લડ ડોનેશન કેમ્પ 2.0નું આયોજન કરતા ગર્વ અનુભવે છે. હર ઘર તિરંગા શીર્ષક ધરાવતી આ ઇવેન્ટ રાષ્ટ્રીય ગૌરવ અને સમુદાય સેવાની ભાવનાને પ્રતિબિંબ કરે છે, જે દરેકને એક મોટી અસર સાથે નાના કાર્યક્રમમાં ભાગ લેવો પ્રોત્સાહિત કરે છે. સવારે 9 વાગ્યે ઇવેન્ટની શરૂઆત રક્તદાન ઝુંબેશથી થઈ હતી. ત્યારબાદ 9:30 વાગ્યે પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં ભારતના અલગ અલગ સંસ્કૃતિની નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ધ્વજ હોસ્ટિંગ સમારોહ પછી કાર્યક્રમ પૂર્ણ થયો હતો, જે આપણા રાષ્ટ્રની એકતા અને વિવિધતાનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મહેમાન શ્રી કુલદીપસિંહ જાડેજા રાજાભાઈ તેમની હાજરી સાથે આ કાર્યક્રમનું સન્માન વધાર્યું હતું. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન જરીના વહાબનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જેઓ જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે, જેઓ સામાજિક ગતિવિધિના મજબૂત હિમાયતી છે. ભચાઉના પ્રાંત અધિકારી શ્રી બાલમુકુંદ સૂર્યવંશી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ આ પહેલને મહત્વને વધુ સમર્થન આપ્યું હતું. જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન ઇનામુલ હક ઇરાકીએ જણાવ્યું હતું, રક્તદાન એ માત્ર એક જવાબદારી કરતાં વધુ છે. તે જીવન બચાવવા અને આપણા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે યોગદાન આપવાનો એક માર્ગ છે. જેમ કે આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરીએ છીએ, આ પહેલ એ સમાજને પાછું આપનારો અમારો પ્રયાસ છે. સ્વતંત્રતા દિવસ એ દરેક ભારતીયનો તહેવાર છે, રાષ્ટ્રનો તહેવાર છે. વધુમાં ઇનામુલ હક ઇરાકીએ જર્મન TMX અને પોતાના સંઘર્ષની સફળ ગાથાનું સ્મરણ કર્યું હતું. કંપની બિઝનેસ સાથે અનેક સામાજિક કાર્યો કરી રાષ્ટ્રને મજબૂત કરવાની રજૂઆત કરી હતી. જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના બિઝનેસ પરિવાર, જેમાં કંપનીના સ્થાપક અને સ્વતંત્ર સેનાની હાજી શામસુલ હક ઇરાકી અને ત્રીજી પેઢીના યુવા ઉદ્યોગ સાહસિકો અને કંપનીના તમામ કર્મચારીઓ, મહેમાનો, મુરબ્બીઓ, સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપક સમુદાયના સભ્યોને આ રંગારંગ કાર્યક્રમમાં જોડાયા હતા. અહેવાલ ભીખુ પ્રજાપતિ સાથે હાજી છત્રા, સામખિયારી, કચ્છ.